કેશોદમાં રવિવારના ગુજરી બજાર ભરાતા રાહદારીઓ માટે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે, જેમાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે। કેશોદના બસ સ્ટેશન રોડ પર દર રવિવારે ગુજરી બજાર લાગે છે, જેમાં જૂના કપડાં ઉપરાંત ઘર વપરાશની ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે। વહેલી સવારથી પાથરાવાળા વેપારીઓ બંધ દુકાનની આગળના ભાગે અને ગલીઓમાં અને ફૂટપાથ પર બેસી વેપાર કરે છે, જેથી કેશોદ શહેર અને તાલુકાભરમાંથી ખેત મજૂરો અને ગરીબ મધ્યમ વર્ગના લોકો બહોળી સંખ્યામાં ખરીદી કરવા આવે છે। આથી પાથરણાવાળાની રોજીરોટી ચાલે છે, જ્યારે આર્થિક નબળો વર્ગ સસ્તી વસ્તુ ખરીદી તેમનો સમય સાચવી લે છે, જેમાં તંત્રની રહેમત રાહ વ્યાજબી કારણ છે। પરંતુ ગુજરી ભરાવાના રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા શાકભાજી વેચનારા લારીવાળાઓને લાલચ જાગે છે અને રવિવારના રોજ દિવસભર લારી સાથે રોડ પર આવી ચડી ટ્રાફિકને મોટી નડતર ઊભી કરે છે। તેવા સંજોગોમાં લારીવાળા અને રાહદારીઓ વચ્ચે ટ્રાફિક જેવી સામાન્ય બાબતે વારંવાર માથાકૂટો થાય છે। અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે। જો પોલીસ નિષ્ક્રિય રહેશે તો આવનારા સંજોગોમાં ટ્રાફિકને લઈને કોઈ મોટી ઝઘડાની કે દુર્ઘટના જેવી ભીતિ સેવાઈ રહી છે। શહેરીજનો રવિવારના પોલીસ ટ્રાફિક સમસ્યા હળવી બનાવે તેવી માંગ ઉઠવા પામી છે। જો કે કેશોદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધું જાણતા હોવા છતાં મૌન સેવી રહ્યા છે। આ મૌનને ગંભીર ગણી શહેરીજનો ક્યારેક ઝઘડા મુદ્દે વિદ્રોહનો માર્ગ અપનાવે તો નવાઈ નહીં લાગે। કેશોદ હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર દર રવિવારે સ્ટેશન રોડ ઉપર ભરાતી ગુજરીની અંદર ગુજરીમાં ઘર વપરાશની ચીજ વસ્તુઓ વેચવાવાળાને બદલે શાકભાજીવાળા રેકડીઓ આડી રાખી અને શાક માર્કેટ બનાવી દીધેલ છે। જ્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા આ બકાલાવાળાઓને છૂટો દોર મળી ગયો હોવાથી રોડ ઉપર અડધો અડધ રસ્તો રોકી અને વાહન વ્યવહાર અને રાહદારીઓને અડચણરૂપ બની રહ્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણી બાદ અધિકારીઓ દ્વારા જ્યારે સજાના રૂપમાં કેશોદ શહેરની અંદર બદલી કરવામાં આવી હોય એની જેમ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી। અગાઉ પૂર્વ પીએસઆઈ એટલે પીઆઈ ફૂડ પેટ્રોલિંગની અંદર નીકળતા હતા અને કોઈ પણ અડચણરૂપ રેકડીઓવાળા કે પથ્થારાવાળા હોય તો તેને હટાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા હતા। ત્યારે છેલ્લા 1 વર્ષથી ભગવાન ભરોસે ચાલતા કેશોદની અંદર આ દર રવિવારે સ્ટેશન રોડ ઉપરથી પસાર થવું હોય તો જ્યારે અભિમન્યુના કોઠામાંથી પાસ થવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે નહીં તો આવનારા દિવસોની અંદર લોકોની સહન શક્તિની હવે હદ પૂરી થઈ ગઈ છે અને વિદ્રોહ ઉપર નીકળે તો નવાઈ નહીં રહે।